ગુજરાતના 11 પોલીસ અધિકારી અને જવાનોને શ્રેષ્ઠ કામગીરી બદલ 76મા પ્રજાસત્તાક દિવસ પર ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવશે, જેમાં રાજકોટના સીપી બ્રજેશકુમાર ઝા અને સ્ટેટ કંટ્રોલના એસીપી ડીપી ચુડાસમાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે, જ્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, આઈપીએસ નિલેશ જાજડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વર્ણવા, બાબુ પટેલ, હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ 9 પોલીસ કર્મીઓને ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટની 7,500 વાળી ટિકિટ 9,000 રૂપિયામાં વેચતા 2 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં ઘાટલોડિયા પોલીસને બાતમી મળી હતી કે 2 યુવકો મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચી રહ્યા છે. જેના આધારે પોલીસે સત્તાધાર 4 રસ્તા પાસેથી શિવમ રાવલ અને રોહન આહુજા નામના 2 યુવકોની ધરપકડ કરી તેમની પાસેથી આ કોન્સર્ટની 6 ટિકિટો કબજે કરી હતી. અમદાવાદના પાલડી વિસ્તારમાં પારિવારિક તકરારમાં પતિએ જ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. પાલડીના પીટી ઠક્કર કોલેજ રોડ પર આવેલ મેના ગુજરી સોસાયટી પાસે જ બપોરે 3:30 વાગ્યાના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં 30 વર્ષીય સોનલ નાયક નામની મહિલાની તેના જ પતિ અર્જુન નાયકે હત્યા કરી હતી. જોકે હત્યાને અંજામ આપી આરોપી ફરાર થાય તે પહેલાં જ સ્થાનિક લોકોની મદદથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.